એક પ્રાચીન શહેરની ધાર પર એક નાનકડું ગામ હતું. તે ગામના લોકો સાદું જીવન જીવતા હતા, પરંતુ તેઓને કામ, ધર્મ અને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા હતી. એ ગામમાં એક યુવાન રહેતો હતો, જેનું નામ નરેશ હતું. નરેશ નાનપણથી જ ખૂબ જ જિજ્ઞાસુ સ્વભાવનો હતો. તે દરેક વસ્તુ પાછળનું કારણ જાણવા માંગતો હતો. જ્યારે પણ જ્યારે વડીલો ધર્મ, ભાગ્ય અને કર્મ વિશે વાત કરતા, ત્યારે તેમણે ધ્યાનથી સાંભળ્યું અને પછી તેમને પ્રશ્ન પૂછ્યો કે વ્યક્તિ તેના કર્મોનું ફળ કેવી રીતે મેળવે છે. ક્યારેક કોઈને તરત જ સુખ મળે છે, તો કોઈને ઘણું દુઃખ સહન કરવું પડે છે. આવું કેમ થાય છે? તેના મનમાં હંમેશા આ પ્રશ્ન ઊભો થતો હતો કે શું ખરેખર કર્મોની કોઈ કસોટી છે, અને જો હોય તો તે કેવી કસોટી છે? એક દિવસ ગામના મંદિરમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેનો ચહેરો તેજથી ભરેલો હતો અને તેની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. ગામડાના લોકો તેમની પાસે જતા અને ધર્મ અને જીવનને લગતા પ્રશ્નો પૂછતા. રાજા પણ તેમની પાસે પહોંચ્યા અને પ્રણામ કરીને બેસી ગયા. તે થોડીવાર સંતની વાતો સાંભળતો રહ્યો. પછી તેણે નમ્રતાપૂર્વક ગુરુદેવને મારા માટે એક વાત પૂછી. આ વાત મારા મગજમાં ઘણા સમયથી ચાલી રહી છે. લોકો કહે છે કે માણસને તેના કર્મોનું ફળ ચોક્કસ મળે છે, પરંતુ કર્મોની કસોટી કેવી રીતે થાય છે અને ક્યારે અને કયા સ્વરૂપે પરિણામ મળે છે તે સમજાતું નથી. સંતે રાજા તરફ જોયું અને હસતા હસતા કહ્યું, બેટા, આ પ્રશ્ન ઘણો ઊંડો છે. દુનિયાના તમામ સુખ અને દુઃખ આ બધું માણસની ક્રિયાઓનું પરિણામ છે, પણ તેના કર્મોનું પરિણામ હંમેશા તરત જ પ્રાપ્ત થતું નથી. ક્યારેક આ પરિણામ એ જ જન્મમાં પ્રાપ્ત થાય છે, ક્યારેક પછીના જીવનમાં અને ક્યારેક લાંબા સમય પછી. જેમ ખેડૂત ખેતરમાં બીજ વાવે છે, તે જ ક્ષણે પાક ઉગતો નથી. તેણે સમય, ધીરજ અને કુદરતના નિયમોની રાહ જોવી પડશે. નરેશ કાળજીપૂર્વક સાંભળી રહ્યો હતો. સંતે વધુમાં કહ્યું કે ક્રિયાઓ પણ બીજ જેવી છે. સારા કાર્યો સારા પરિણામ આપે છે અને ખરાબ કાર્યો ખરાબ પરિણામ આપે છે. પણ કર્મોની કસોટી પણ છે. જ્યારે વ્યક્તિ એવી પરિસ્થિતિમાં હોય છે અને તેને સાચા કે ખોટા વચ્ચે પસંદગી કરવાની હોય છે, એ જ ખરી કસોટી છે. સંતની વાત સાંભળીને રાજાના મનમાં એનાથી પણ વધુ જિજ્ઞાસા જાગી. તેણે કહ્યું, ગુરુદેવ, શું તમે મને ઉદાહરણ આપીને સમજાવી શકો છો કે કર્મોની કસોટી કેવી હોય છે? સંત થોડીવાર મૌન રહ્યા. પછી તેણે વાર્તા કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, ઘણા સમય પહેલા એક રાજ્યમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ દેવ અને બીજાનું નામ વીર હતું. બંને બાળપણથી સાથે મોટા થયા હતા. દેવનો સ્વભાવ ખૂબ જ શાંત અને દયાળુ હતો, જ્યારે વીર થોડો સ્વાર્થી અને ચાલાક હતો. બંને જીવનમાં સફળતા મેળવ્યું સપનું જોયું હતું. સમય વીતતો ગયો અને બંને જુવાન બની ગયા. એક દિવસ બેને શહેરમાં જઈને નસીબ અજમાવવાનું નક્કી કર્યું. ગામ છોડતી વખતે તેમની માતાઓએ તેમને આશીર્વાદ આપ્યા અને સમજાવ્યું કે જીવનમાં ગમે તેવા સંજોગો આવે, હંમેશા સારા કાર્યો કરો અને કોઈનું ખરાબ ન કરો. શહેરમાં પહોંચ્યા પછી બંને કામની શોધ કરી, શરૂ કર્યું. થોડા દિવસો પછી તેને એક બિઝનેસમેનની નોકરી મળી. વેપારી ઘણો અમીર હતો, પરંતુ તે લોકોની પ્રામાણિકતાની કસોટી કરતો હતો. તે ઈચ્છતો હતો કે માત્ર તે જ લોકો તેની સાથે કામ કરે જેઓ ઈમાનદાર અને વિશ્વાસપાત્ર હોય. એક દિવસ વેપારીએ બંનેને જુદી જુદી નોકરીઓ આપી. દેવને વેરહાઉસની સંભાળ રાખવાનું કામ મળ્યું અને વીરને વેરહાઉસની સંભાળ રાખવાનું કામ મળ્યું. બજારમાંથી માલ લાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પરંતુ એક દિવસ વેરહાઉસમાં દેવને એક થેલી મળી, જેમાં ઘણા બધા સોનાના સિક્કા હતા. તે સમજી ગયો કે તે વેપારીનો જ હોવો જોઈએ. એક ક્ષણ માટે તેના મનમાં વિચાર આવ્યો કે જો તે આ સિક્કા પોતાની પાસે રાખે તો તેની ગરીબી દૂર થઈ શકે. પરંતુ આગલી વખતે એક ક્ષણ માટે તેણે તેની માતાના શબ્દો યાદ આવ્યા કે વ્યક્તિએ હંમેશા ઈમાનદારીનો માર્ગ પસંદ કરવો જોઈએ. તેણે તરત જ થેલી ઉપાડી અને વેપારીને આપી. જ્યારે વેપારીએ આ જોયું તો તે ખૂબ જ ખુશ થયો. તેણે કહ્યું, દેવ, આ તારી પ્રામાણિકતાની કસોટી હતી. હું જાણવા માંગતો હતો કે જ્યારે તમે પૈસા જુઓ છો ત્યારે તમે તમારા માર્ગમાંથી ભટકી જાઓ છો કે નહીં. ત્યાં વીર સાથે પણ એક ટેસ્ટ થયો. જ્યારે તે બજારમાંથી સામાન ખરીદવા ગયો ત્યારે દુકાનદારે ભૂલથી તેને વધુ પૈસા પરત કરી દીધા. વીરે પહેલા જોયું પણ એ પોતાનું નસીબ માન્યું અને પૈસા પોતાની પાસે રાખ્યા. થોડા દિવસો પછી વેપારીને આ વાતની ખબર પડી. તેણે વીરને બોલાવીને પૂછ્યું, તને એ યાદ છે જે દિવસે દુકાનદારે તમને વધુ પૈસા આપ્યા? વીરે પહેલા જૂઠું બોલવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ જ્યારે વેપારીએ સત્ય કહ્યું ત્યારે તે ચૂપ થઈ ગયો. વેપારીએ ગંભીર સ્વરમાં કહ્યું, આ પણ તમારા કાર્યોની કસોટી હતી. તમે એ કસોટીમાં નાપાસ થયા. તે દિવસે વેપારીએ દેવને પોતાનો સૌથી વિશ્વાસુ કર્મચારી બનાવ્યો અને તેને ખૂબ માન આપ્યું. તેનવીર કોની તેણે તેની ભૂલનું પરિણામ ભોગવ્યું અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. વાર્તા સંભળાવીને સંતે રાજાને કહ્યું, જુઓ પુત્ર, આ રીતે કર્મોની કસોટી થાય છે. જીવનમાં ઘણી વખત એવા પ્રસંગો આવે છે જ્યારે કોઈ જોતું નથી, પણ વ્યક્તિએ સાચા અને ખોટા વચ્ચે પસંદગી કરવાની હોય છે. એ ક્ષણ ખરી કસોટી છે. નરેશે કહ્યું, ધીમે ધીમે હકાર. હવે તે કંઈક સમજવા લાગ્યો, પરંતુ સંતે આગળ કહ્યું કે કર્મોનું ફળ માત્ર બાહ્ય ઘટનાઓમાં જ નથી મળતું, પણ મનની શાંતિ કે અશાંતિમાં પણ જોવા મળે છે. જેણે સારા કાર્યો કર્યા છે તેનું મન હંમેશા શાંત રહે છે, અને જેણે ખરાબ કાર્યો કર્યા છે તેના મનમાં હંમેશા ભય અને બેચેની રહે છે. નરેશ, તે દિવસે હું ઘણો સમય સંત સાથે બેઠો હતો. તે કર્મના ગહન રહસ્યને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સંતે તેને સમજાવ્યું કે માણસનો દરેક વિચાર, દરેક શબ્દ અને દરેક ક્રિયા એક ક્રિયા છે, અને દરેક ક્રિયાનું ચોક્કસ પરિણામ છે. સંતે છેલ્લે કહ્યું કે આ સંસારમાં કંઈ જ નકામું જતું નથી. પ્રકૃતિની દરેક ક્રિયાની પ્રતિક્રિયાની જેમ તેવી જ રીતે જીવનમાં દરેક ક્રિયાના તેના પરિણામો હોય છે. ક્યારેક તે પરિણામ તરત જ પ્રાપ્ત થાય છે, ક્યારેક તે સમય લે છે, પરંતુ તે ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. તેથી માણસે હંમેશા પોતાના કર્મો શુદ્ધ અને સાચા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાજા ત્યાંથી જાગ્યો ત્યારે તેના મનમાં નવી સમજ જાગી હતી. તેને લાગ્યું કે જીવન ખરેખર એક કસોટી છે, જેમાં દરેક દિવસની દરેક ક્ષણે માણસના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને જે વ્યક્તિ પોતાનું જીવન ધીરજ, પ્રમાણિકતા અને કરુણાથી જીવે છે તે જ આખરે સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરે છે. તે દિવસ પછી રાજાએ નક્કી કર્યું કે તે પોતાના જીવનમાં હંમેશા સારા કાર્યો કરવાનો પ્રયત્ન કરશે. તે જાણતો હતો કે રસ્તો સરળ નહીં હશે, પરંતુ તે એ પણ સમજી ગયો હતો કે ક્રિયાઓના પરિણામો ચોક્કસપણે વહેલા અથવા પછીના સમયમાં બહાર આવે છે, અને તે વ્યક્તિના જીવનની દિશા નક્કી કરે છે. તે દિવસે જ્યારે રાજા સંતના આશ્રમમાંથી પાછા ફર્યા ત્યારે તેમના મનમાં એક અલગ જ શાંતિ હતી. તેને લાગ્યું કે જાણે તેની અંદર એક નવો અજવાળો પ્રગટ્યો છે. શરૂઆતમાં તેણે જીવન વિશે ઘણા વિચારો કર્યા, પ્રશ્નો હતા. પણ હવે તે સમજવા લાગ્યો કે માનવ જીવન વાસ્તવમાં કાર્યોની લાંબી સફર છે. દરેક પગલું, દરેક નિર્ણય અને દરેક વર્તન ભવિષ્યની દિશા નક્કી કરે છે. તે રાત્રે તે મોડે સુધી જાગતો રહ્યો અને સંતે શું કહ્યું તેનો વિચાર કરતો રહ્યો. બીજે દિવસે સવારે વહેલો ઉઠ્યો અને મંદિર ગયો. મંદિરના પ્રાંગણમાં એ જ સંત તે શાંતિથી બેઠો હતો. કેટલાક લોકો તેમની પાસે બેઠા હતા અને ધર્મ અને જીવન વિશે ચર્ચા કરી રહ્યા હતા. નરેશ પણ તેની પાસે જઈને બેઠો. સંતે તેને જોતા જ સ્મિત કર્યું અને કહ્યું, દીકરા, લાગે છે કે તારા મનમાં હજુ ઘણા પ્રશ્નો બાકી છે. રાજાએ નમ્રતાથી માથું નમાવ્યું અને કહ્યું, ગુરુદેવ, તમે ગઈકાલે કર્મોની કસોટી વિશે કહ્યું. મેં તેને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું, પણ મારા મગજમાં હજી એક વાત ચાલી નહીં છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સારા કાર્યો કરનારાઓને પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ક્યારેક ખોટા કામ કરનારા પણ સુખ અને ઐશ્વર્યમાં જીવતા જોવા મળે છે. આવું કેમ થાય છે? સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, આ જીવનનું સૌથી મોટું રહસ્ય છે. વ્યક્તિના કર્મોનું પરિણામ આ જન્મના કર્મો પૂરતું મર્યાદિત નથી. માણસનું જીવન અનેક જન્મોની યાત્રા છે. આજે આપણે જે પણ અનુભવી રહ્યા છીએ તે માત્ર આજના કર્મોનું પરિણામ નથી, પણ ભૂતકાળના ઘણા કર્મોનું પરિણામ છે. રાજા ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સંતે તેણે આગળ કહ્યું, ચાલો હું તમને બીજી વાર્તા કહું. આ તમને તમારી ક્રિયાઓના પરિણામોના ઊંડા અર્થને સમજવામાં મદદ કરશે. ઘણા સમય પહેલા એક શહેરમાં ધરમપાલ નામનો ધનિક વેપારી રહેતો હતો. તે અત્યંત ધનવાન હતો અને તેની પાસે કોઈ વસ્તીની કમી નહોતી. તેમનું ઘર સંપત્તિ, વૈભવ અને સુખ સુવિધાઓથી ભરેલું હતું, પરંતુ તેનો સ્વભાવ એક મોટી ઉણપ હતી. તે ખૂબ જ ઘમંડી અને કઠણ દિલના વ્યક્તિ હતા. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાનું ભૂલી જાઓ. તેમણે તેમને ધિક્કાર્યા.
એ જ શહેરમાં રામદાસ નામનો એક ગરીબ સુથાર પણ રહેતો હતો. તેઓ ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તેમની આવક ઘણી ઓછી હતી, પરંતુ તેઓ ખૂબ જ દયાળુ હૃદય ધરાવતા હતા. તે હંમેશા બીજાને મદદ કરે છે. એકવાર શહેરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પાણીની અછત સર્જાઈ હતી અને લોકોને ખાવાનું મળવું મુશ્કેલ બન્યું હતું. આવા સમયે ગરીબ લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા. મદદ કરવા માટે ઘણા લોકો ધર્મપાલ પાસે ગયા, કારણ કે તેની પાસે ઘણું અનાજ અને પૈસા હતા. પરંતુ ધર્મપાલે તેને મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું, આ પૈસા મેં મારી મહેનતથી કમાયા છે. હું ફક્ત તે કોઈને આપી શકતો નથી. લોકો નિરાશ થઈને પાછા ફર્યા. બીજી બાજુ રામદાસ પાસે પોતે બહુ ઓછું ભોજન હતું. તેમ છતાં તેની પાસે ગમે તેટલું ઓછું હતું, અન્ય લોકો સાથે શેર કર્યું. તેણે પોતાના ઘરેથી અનાજ પણ જરૂરિયાતમંદોને આપ્યું. તેની પત્નીએ પણ તેને ટેકો આપ્યો અને કહ્યું કે જો આપણે ભૂખ્યા રહીને પણ કોઈનો જીવ બચાવી શકીએ તો તે સૌથી મોટો ગુણ છે. સમય વીતતો ગયો. થોડા મહિના પછી વરસાદ પડ્યો અને શહેરમાં ફરી સમૃદ્ધિ પાછી આવી. પરંતુ તે દરમિયાન જે ક્રિયાઓ થઈ હતી, સમય સાથે પરિણામો બતાવવાનું શરૂ કર્યું. એક દિવસ ધરમપાલનો એકમાત્ર પુત્ર ગંભીર રીતે બીમાર પડ્યો. તેણે શહેરના શ્રેષ્ઠ ડોક્ટરોને બોલાવ્યા, પરંતુ તેમાંથી કોઈએ તેના પુત્રને સાજો કર્યો નહીં. ધરમપાલ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો. તે સમજી શકતો ન હતો કે આટલા પૈસા હોવા છતાં તે તેના પુત્રનો જીવ કેમ બચાવી શક્યો નહીં. ત્યાં રામદાસનું જીવન ધીમે ધીમે સુધરવા લાગ્યો. એક દિવસ એક મુસાફર તેની પાસે આવ્યો અને તેણે જોયું કે રામદાસ કેટલી પ્રામાણિકતાથી અને સખત મહેનત કરે છે. તે પ્રવાસી ખરેખર એક મોટા રાજ્યનો અધિકારી હતો. રામદાસની કારીગરી અને તેમના સ્વભાવથી પ્રભાવિત થઈને તેમણે તેમને પોતાના રાજ્યમાં કામ કરવા આમંત્રણ આપ્યું. રામદાસ ત્યાં ગયો અને પોતાની મહેનત અને ઈમાનદારીને કારણે તે ધીરે ધીરે ખૂબ જ આદરણીય વ્યક્તિ બની ગયો. તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો અને તેમનો પરિવાર સુખી જીવન જીવવા લાગ્યો. એક દિવસ ધરમપાલને ખબર પડી કે રામદાસ હવે આદરણીય વ્યક્તિ બની ગયા છે. આ સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તે સમજી શક્યો ન હતો કે જે વ્યક્તિ કેટલો ગરીબ હતો તે અચાનક આટલો આદરણીય અને ખુશ કેવી રીતે થઈ ગયો. તે જ સમયે તે જ સંતો શહેરમાં આવ્યા, જે લોકોને ધર્મ અને કર્મ વિશે શીખવતા હતા. ધર્મપાલ તેને જતો રહ્યો અને તેણે તેની પરેશાની જણાવી. તેણે કહ્યું, ગુરુદેવ, મારી પાસે બધું છે, તેમ છતાં હું નાખુશ છું, અને જે લોકો મારા કરતાં ઘણા ગરીબ હતા તે લોકો આજે ખુશ છે. જેમ કે આવું કેમ થઈ રહ્યું છે? સંતે શાંત સ્વરે કહ્યું, ધર્મપાલ, આ બધા કર્મોનું ફળ છે. જ્યારે શહેરમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે તમને તમારા પૈસાનો ઉપયોગ અન્યને મદદ કરવા માટે કરવાની તક મળી હતી, પણ તમે એવું કર્યું નથી. એ વખતે રામદાસે પોતાની પાસે જે કંઈ ઓછું હતું તે બીજાને વહેંચી દીધું. આ ક્રિયાઓનો તફાવત છે. ધર્મપાલને ધીરે ધીરે મને મારી ભૂલનો અહેસાસ થવા લાગ્યો. તે સમજવા લાગ્યો કે ધન અને સત્તા હોવા છતાં જો માણસના કાર્યો સારા ન હોય તો તેનું જીવન આખરે દુઃખથી ભરાઈ જાય છે. સંતે તેને સમજાવ્યું કે માણસની ક્રિયાઓ માત્ર તેના બાહ્ય જીવનને નહીં પણ તેના આત્માને પણ અસર કરે છે. જે વ્યક્તિ અન્ય લોકો માટે છે તેનામાં કરુણા અને દયા છે, ધીમે ધીમે તેના જીવનમાં શાંતિ અને સુખ આવવા લાગે છે. તે દિવસે ધરમપાલ લાંબો સમય વિચારતો રહ્યો. તેને પોતાના જૂના વર્તનનો પશ્ચાતાપ થવા લાગ્યો. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાનું જીવન બદલી નાખશે અને બીજાને મદદ કરશે. સંતની આ વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયા. તે હવે સમજે છે અને તેમને અહેસાસ થવા લાગ્યો કે ક્રિયાઓ માત્ર નાના કાર્યો નથી, પરંતુ તે જીવનની સમગ્ર દિશા બદલી શકે છે. સારા કાર્યો વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે પ્રકાશ લાવે છે, જ્યારે ખરાબ કાર્યો અંધકાર પેદા કરે છે. સંતે રાજાની સામે જોઈને કહ્યું, દીકરા, કર્મનો નિયમ બહુ ન્યાયી છે. આમાં કોઈ પક્ષપાત નથી. જે પણ વાવે છે તે જેમ છે તેમ કાપી નાખે છે. જો માણસ પોતાના જીવનમાં સત્ય, દયા
અને દાનને અપનાવે તો તેનું જીવન આખરે સુખ અને શાંતિથી ભરપૂર રહે છે. રાજાના મનમાં પહેલા જેવી મૂંઝવણ રહી નહોતી. તેમને સમજાયું કે જીવન ખરેખર એક આધ્યાત્મિક સાધના છે, જેમાં દરેક ક્રિયાનું મહત્વ છે. તેણે સંતના ચરણોમાં પ્રણામ કર્યા અને મનમાં કહ્યું, સંકલ્પ કર્યો કે તે પોતાનું જીવન સત્કર્મોના માર્ગ પર જ જીવશે. તે એ પણ સમજી ગયો કે કેટલીક વાર ક્રિયાઓના પરિણામો તરત જ દેખાતા નથી, પરંતુ તે સમય સાથે ચોક્કસપણે દેખાય છે. આ કુદરતનો નિયમ છે અને આ જીવનનું સત્ય પણ છે. રાજા હવે પહેલા જેવો રહ્યો નથી. સંતના શબ્દો અને વાર્તાઓએ તેમને પ્રેરણા આપી. મારા મનમાં કર્મની ઊંડી સમજણ જાગી. હવે તે દરેક નાના મોટા કામ સમજી વિચારીને કરવા લાગ્યો. તેને અહેસાસ થવા લાગ્યો કે જીવન વાસ્તવમાં માત્ર જીવવાનું જ નથી, પણ તે એક સફર છે જેમાં માણસની ક્રિયાઓ દરેક પગલે તેની દિશા નક્કી કરે છે. તે ઘણીવાર મંદિરમાં જાય છે, સંત પાસે બેસે છે અને તેમની વાતો સાંભળે છે, પાસેથી સાંભળે છે. ધીમે ધીમે ગામના લોકો પણ જોવા લાગ્યા કે રાજાના વર્તનમાં એક અલગ જ શાંતિ અને પરિપક્વતા આવી ગઈ છે. એક દિવસ રાજાએ સંતને કહ્યું, ગુરુદેવ, હવે હું સમજવા લાગ્યો છું કે વ્યક્તિના કર્મનું ફળ ચોક્કસપણે મળે છે, પણ શું એવું પણ બને છે કે ભગવાન પોતે માણસની કસોટી કરે છે? સંતે હળવા સ્મિત સાથે કહ્યું, દીકરા, ભગવાન સીધો આવીને પરીક્ષા નથી લેતો, પણ જીવનના સંજોગો પોતે જ પરીક્ષા લે છે. ઘણી વખત એવું બને છે કે માણસે આવા નિર્ણયો લેવા પડે છે જ્યાં તેનો સ્વાર્થ અને તેનો ધર્મ સામસામે આવી જાય છે. તે ક્ષણ સૌથી મુશ્કેલ પરીક્ષા છે. રાજાએ આતુરતાથી પૂછ્યું, શું તમે મને આ વિશે પણ એક વાર્તા કહી શકો છો? સંતે આંખો બંધ કરી થોડીવાર ધ્યાન કર્યું. પછી તેણે કહેવાનું શરૂ કર્યું. ઘણા સમય પહેલા વિક્રમસેન નામના રાજ્યમાં એક રાજા હતો. તે ન્યાયી અને ધાર્મિક રાજા હતો. તેના રાજ્યમાં લોકો સુખી હતા અને સર્વત્ર શાંતિનું વાતાવરણ હતું. રાજા માનતા હતા કે રાજ્યની વાસ્તવિક શક્તિ તેના લોકો છે. તેથી તે હંમેશા પોતાની ફરજો ઈમાનદારીથી નિભાવવાનો પ્રયત્ન કર્યો. એ જ રાજ્યમાં હરિદાસ નામનો એક સામાન્ય ખેડૂત રહેતો હતો. હરિદાસ ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક વ્યક્તિ હતા. ખેતરોમાં રાત દિવસ મજૂરી કરી અને પોતાની મહેનતથી પરિવારનું ભરણ પોષણ કર્યું. તેમના વિશે એક ખાસ વાત એ હતી કે તેઓ ક્યારેય કોઈનું ખરાબ વિચારતા નથી. જો ગામમાં કોઈને મદદની જરૂર હોય, સંગીત, તો તે ખચકાટ વિના મદદ કરવા તૈયાર રહેતો. એક વર્ષમાં રાજ્યમાં ખૂબ સારો પાક થયો હતો. ખેતરોમાં હરિયાળી હતી અને ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાતી હતી. હરિદાસ પણ ખૂબ ખુશ હતો, કારણ કે તેની મહેનત રંગ લાવી હતી. એક દિવસ તેણે પોતાનું ખેતર ખેડી રહી હતી. પછી હળ કંઈક જોરથી અથડાયું. જ્યારે તેણે માટી કાઢી ત્યારે તેણે જોયું કે ત્યાં એક જૂનું વાસણ દટાયેલો હતો. તેણે ઘડાને બહાર કાઢ્યું અને તેનું ઢાંકણું ખોલ્યું. અંદર સોનાના સિક્કાઓથી ભરેલો હતો. આટલા બધા સિક્કા જોઈને હરિદાસને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું. તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા. તેણે વિચાર્યું કે જો તે આ સિક્કા પોતાની પાસે રાખે તો તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તેને હવે વધુ મહેનત કરવાની જરૂર નહીં પડી અને તેનો પરિવાર ખૂબ જ આરામદાયક જીવન જીવી શકશે. પણ એ જ વખતે એના મનમાં બીજો અવાજ ઉઠ્યો. તેણે વિચાર્યું કે કદાચ આ ઘડા કોઈ બીજાનું છે અથવા કદાચ તે રાજ્યની મિલકત છે. જો તે તેની સાથે રાખે છે, તેથી આ પ્રામાણિકતા વિરુદ્ધ હશે. તે ત્યાં બેસીને ઘણો સમય વિચારતો રહ્યો. અંતે તેણે નક્કી કર્યું કે તે આ ઘડાને રાજા પાસે લઈ જશે. તેમને લાગ્યું કે સાચો માર્ગ સત્ય અને ધર્મનો છે. બીજે દિવસે તે ઘડા સાથે મહેલમાં પહોંચ્યો. તેણે રક્ષકોને બધું કહ્યું અને કહ્યું કે તે આ ઘડો રાજાને આપવા માંગે છે. જ્યારે આ સમાચાર રાજા વિક્રમસેન સુધી પહોંચ્યા તો તેમણે તરત જ હરિદાસને પોતાના દરબારમાં બોલાવ્યા. હરિદાસે જઈને રાજા સમક્ષ પ્રણામ કર્યા અને સમગ્ર ઘટના સંભળાવી. તેણે કહ્યું, મહારાજ, આ ઘડો મને મારા ખેતરમાં મળ્યો છે, પણ મને ખબર નથી કે તે કોની છે, તેથી હું તેને તમારી પાસે લાવ્યો છું. રાજા તેની પ્રામાણિકતા જોયા પછી ખૂબ પ્રભાવિત થયો. તેણે કહ્યું, હરિદાસ, તું ચાહે તો આ ઘડો તારી પાસે રાખી શકે છે. આ મેળવનાર તમે જ છો. પણ હરિદાસે નમ્રતાથી કહ્યું, મહારાજ, જો આ ખરેખર મારી મહેનતની કમાણી હોત તો મેં તે સ્વીકાર્યું હોત, પરંતુ આ અચાનક સંપત્તિ છે, તેથી આ જાતે નક્કી કરો. રાજા દરબારીઓ તરફ વળ્યા.
જોયું અને કહ્યું, જુઓ, આ સાચા કર્મનું ઉદાહરણ છે. જ્યારે માણસ લોભનો સામનો કરે છે અને હજી પણ સચ્ચાઈનો માર્ગ પસંદ કરે છે, ત્યારે તેની વાસ્તવિક પરીક્ષા આવે છે. રાજાએ જાહેરાત કરી કે તે ઘડામાંથી અડધા પૈસા રાજ્યની તિજોરીમાં જશે અને બાકીના અડધા હરિદાસને આપવામાં આવશે. તેમણે હરિદાસને રાજ્યના આદરણીય નાગરિક પણ જાહેર કર્યા. આ સમાચાર રાજ્યભરમાં ફેલાઈ ગયા. લોકો હરિદાસની પ્રામાણિકતાના વખાણ કરવા લાગ્યા. પણ એ જ ગામમાં એક બીજી વ્યક્તિ રહેતી હતી, જેનું નામ માધવ હતું. તે સ્વભાવે થોડો ઈર્ષાળુ હતો. જ્યારે તેણે સાંભળ્યું કે હરિદાસને આટલું માન અને સંપત્તિ મળી છે, ત્યારે તેને ઈર્ષા થઈ. માધવ વિચારવા લાગ્યો કે જો તેને પણ આવો પોટલો મળે, જો તેને તે મળે તો તે અમીર પણ બની શકે છે. તેણે ઘણા દિવસો સુધી તેના ખેતરમાં ખોદકામ કર્યું, પણ કંઈ મળ્યું નહીં. ધીરે ધીરે તેની ઈર્ષા વધતી ગઈ અને તે હરિદાસ વિશે ખોટું બોલવા લાગ્યો. સમય વીતતો ગયો. એક દિવસ ગામમાં ભયંકર તોફાન આવ્યું. ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને ખેતરોને પણ નુકસાન થયું હતું. આવા સમયે હરિદાસે પોતાના ભાગના પૈસાથી ગામના લોકોને મદદ કરી. તેમણે તૂટેલા મકાનોનું સમારકામ કર્યું અને જેમની પાસે ખોરાક ન હતો તેઓને અનાજનું વિતરણ કર્યું. તેની ઉદારતા જોઈને ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થયા. તેઓ સમજી ગયા કે હરિદાસને જે સંપત્તિ મળી છે તે વાસ્તવમાં તેમના સારા કાર્યોનું પરિણામ છે. બીજી તરફ માધવ ધીમે ધીમે એકલો થતો ગયો, પડવા લાગ્યો. તેની ઈર્ષા અને ખરાબ વર્તનને કારણે લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા. થોડા સમય પછી એ જ સંત તે ગામમાં આવ્યા. તેની આસપાસ ગામના લોકો એકઠા થઈ ગયા. સંતે બધાની વાત સાંભળી અને પછી કહ્યું કે માણસની અસલી સંપત્તિ તેનું ચારિત્ર્ય અને તેના કાર્યો છે. સંપત્તિ અને કીર્તિ ગમે ત્યારે આવી શકે છે, પરંતુ સારા કાર્યો માણસને હંમેશા મદદ કરે છે. તેને ઉચ્ચ બનાવો. રાજા જ્યારે આ વાર્તા સાંભળી રહ્યો હતો ત્યારે તેના મન પર ઊંડી અસર થઈ રહી હતી. તે હવે સમજવા લાગ્યો કે કર્મ માત્ર વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ સમાજ અને લોકોના હૃદયને પણ અસર કરે છે. અંતે સંતે કહ્યું, દીકરા, યાદ રાખજે કે જીવનમાં દરેક દિવસ એક નવી પરીક્ષા છે. ક્યારેક લોભના રૂપમાં અંદર આવે છે, ક્યારેક મુશ્કેલી તરીકે, તો ક્યારેક તક તરીકે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સચ્ચાઈ અને સત્યનો માર્ગ પસંદ કરે છે, તે આખરે સાચી સફળતા અને સન્માન પ્રાપ્ત કરે છે. રાજાએ સંતના ચરણોમાં પ્રણામ કર્યા. હવે તેના મનમાં એ માન્યતા વધુ પ્રબળ બની ગઈ હતી કે કર્મનો નિયમ અપરિવર્તનશીલ છે. કોઈ પણ વ્યક્તિ તેનાથી બચી શકાતું નથી. તેણે મનમાં નક્કી કર્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તે હંમેશા સાચા રસ્તે ચાલવાની કોશિશ કરશે, કારણ કે હવે તે સમજી ગયો હતો કે તેના કર્મોની ખરી કસોટી જીવનના નાના નિર્ણયોમાં છે અને તે નિર્ણયો જ ભવિષ્યની વાર્તા લખે છે. હવે નરેશ જીવનની સફર એક નવા વળાંક પર પહોંચી ગઈ હતી અને આવનારો સમય તેના કાર્યોની અંતિમ અને સૌથી મોટી કસોટી લઈને આવવાનો હતો. હવે નરેશના જીવનમાં નવી જાગૃતિ આવી ગઈ હતી. સંતની વાર્તાઓ અને ઉપદેશોએ તેમનો વિચાર ઊંડો બદલ્યો. હવે દરેક કામ કરતી વખતે તે વિચારતો હતો કે તેનું કામ તેને કઈ દિશામાં લઈ જશે. પહેલા તે ફક્ત તેના જીવન અને તેના પરિવાર વિશે જ વિચારતો હતો. પણ હવે તેના મનમાં અન્યો પ્રત્યેની કરુણા અને જવાબદારીની લાગણી પણ જાગવા લાગી. તેમને એ અહેસાસ થવા લાગ્યું કે સારા કાર્યો માત્ર વ્યક્તિનું જીવન જ બદલી શકતા નથી, પરંતુ સમગ્ર સમાજમાં પ્રકાશ ફેલાવી શકે છે. બીતતા ગયા અને નરેશનું દિવસ પર દિવસ સ્વભાવ વધુ શાંત અને સંતુલિત બન્યા. ગામના લોકો હવે તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને વારંવાર આવવા લાગ્યા. તેમને લાગ્યું કે નરેશ સમજદારીથી બોલે છે અને હંમેશા સાચી સલાહ આપે છે. પણ રાજાએ ક્યારેય પોતાના વિશે અભિમાન કર્યું નહીં. તેઓ હંમેશા કહેતા કે આ બધું સંતના ઉપદેશની અસર છે. એક વહેલી સવારે નરેશ મંદિરે ગયો. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સંત એકલા બેઠા હતા અને આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેના ચહેરા પર ઊંડી શાંતિ હતી, પણ આંખોમાં જાણે જીવનના કોઈ ગહન રહસ્યને જોઈ રહ્યા હોય એવું લાગતું હતું. રાજા પાસે જઈને બેઠો અને કહ્યું, ગુરુદેવ, તમે મને કર્મો વિશે ઘણું શીખવ્યું છે. હવે મને લાગે છે કે હું ધીમે ધીમે કરી શકું છું. મેં જીવનને સમજવાનું શરૂ કર્યું છે. સંતે તેની તરફ જોયું અને કહ્યું, દીકરા,
સમજણની યાત્રા ક્યારેય પૂરી થતી નથી, પરંતુ તમારી અંદર યોગ્ય દિશામાં પરિવર્તન આવ્યું છે તે જોઈને આનંદ થાય છે. હવે તમારા માટે જીવનની સૌથી મહત્વની વસ્તુ સમજવાનો સમય છે. ધ કિંગ આસ્ક્ડ વિથ સરપ્રાઇઝ, "વોટ ઇઝ ધેટ, ગુરુદેવ?" સંતે શાંત સ્વરે કહ્યું, "માણસનું જીવન ફક્ત પોતાના માટે જીવવાનું નથી. સાચા કાર્યો એ છે જે બીજાના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. જ્યારે માણસ પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને બીજા માટે કામ કરે છે, ત્યારે જ તેના કાર્યો સાચા અર્થમાં મહાન બને છે." સંતના આ શબ્દો રાજાના હૃદયને સ્પર્શી ગયા. સમાનત્યારી ગામમાં મોટી સમસ્યા ઊભી થઈ હતી. નજીકની નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પાણી ઝડપથી વધવા લાગ્યું અને ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા. લોકો ભયભીત થઈને અહીં ત્યાં દોડવા લાગ્યા. બાળકો અને વૃદ્ધોની સ્થિતિ સૌથી મુશ્કેલ હતી. ગામમાં અંધાધૂંધી હતી. આવા સમયમાં દરેક વ્યક્તિ પોતાના ઘર અને પરિવારને બચાવવામાં વ્યસ્ત હતી. પરંતુ રાજાને સંતના શબ્દો યાદ આવ્યા કે સાચા કાર્યો એ છે જે તેમના જીવનમાં બીજાને મદદ કરે છે. તેણે તરત જ ગામના લોકોને ભેગા કરવાનું શરૂ કર્યું. તેમણે કેટલાક યુવાનોને સાથે લીધા અને પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ શરૂ કર્યું. તેઓ ઘણા કલાકો સુધી કામ કરતા રહ્યા. નરેશે જીવન વિતાવ્યા પરવા કર્યા વિના તેણે પાણીમાં પ્રવેશ કર્યો અને ઘણા બાળકો અને વૃદ્ધોને બહાર કાઢ્યા. એવા ઘણા લોકો હતા જેમને બચાવવું લગભગ અશક્ય લાગતું હતું, પણ રાજા હિંમત હાર્યો નહીં. તેણે પોતાના સાથીઓને પ્રેરણા આપી અને કહ્યું કે ડરીને કંઈ થશે નહીં. જો આપણે એકબીજાને ટેકો આપીશું તો આ સંકટમાંથી બહાર આવી શકીશું. ધીમે ધીમે ગામમાંથી અને લોકો પણ તેની મદદ માટે આગળ આવવા લાગ્યા. બધાએ સાથે મળીને પૂરથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે લઈ જવાની શરૂઆત કરી. રાત સુધીમાં તેઓએ લગભગ આખા ગામને સલામત સ્થળે ખસેડ્યું. જ્યારે બધું સમાપ્ત થયું ત્યારે લોકો થાકીને બેસી ગયા, પરંતુ તેમના મનમાં સંતોષ હતો કે તેઓએ સાથે મળીને મોટી આફતનો સામનો કર્યો અને ઘણા લોકોના જીવ બચાવ્યો. બીજા દિવસે સવારે ગામના લોકો મંદિરમાં ભેગા થયા. દરેકને રાજા પ્રત્યે આદર અને ઉપકાર હતો. એક વૃદ્ધે કહ્યું કે જો નરેશે સમયસર હિંમત ન દાખવી હોત તો કદાચ આજે અમારા ગામની હાલત ખૂબ જ ખરાબ હોત. આ બધું સાંભળીને રાજાને થોડો સંકોચ થયો. તેણે નમ્રતાથી કહ્યું કે મેં જે કર્યું તે મારી ફરજ છે. સંતના ઉપદેશમાંથી મને સાચી પ્રેરણા મળી. સંત ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. તેણે નરેશને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, "દીકરા, આજે તારા કાર્યોની સૌથી મોટી પરીક્ષા હતી અને તે કસોટીમાં તું સફળ થયો છે." રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, "ગુરુદેવ, શું આ પણ પરીક્ષા હતી?" સંતે હસતા હસતા કહ્યું, "હા દીકરા, જીવનની સૌથી અઘરી કસોટી એ હોય છે જ્યારે વ્યક્તિએ પોતાના સ્વાર્થ અને બીજાના હિત વચ્ચે પસંદગી કરવાની હોય છે. જો તમે ઈચ્છતા હોત તો તમે તે સમયે ફક્ત તમારા ઘરને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા હોત, પણ તમે આખા ગામની ચિંતા કરો છો. આ સાચું કર્મ છે." સંતે આગળ કહ્યું, "તમારા કર્મો યાદ રાખો. પરિણામ માત્ર પૈસા કે માનના રૂપમાં નથી. કેટલીક વાર તે લોકોના હૃદયમાં પ્રેમ અને વિશ્વાસમાં પરિણમે છે, અને આ સૌથી મોટું પરિણામ છે." રાજાની આંખોમાં આછો ભીજ હતો. તેને સમજાયું કે તે જે કંઈ શીખી રહ્યો હતો તે માત્ર જ્ઞાન નથી, પણ જીવન જીવવાની વાસ્તવિક રીત છે. કેટલાક સમય પછી સંતે ગામ છોડવાનું નક્કી કર્યું. આ વાત ગામમાં ફેલાઈ ત્યારે સૌ દુઃખી થઈ ગયા. નરેશ પણ ખૂબ ભાવુક થઈ ગયો. તેણે સંતના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, "ગુરુદેવ, તમે મને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપ્યું છે. હું તેને ક્યારેય ભૂલીશ નહીં." સંતે તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, "પુત્ર, યાદ રાખો કે માણસના કાર્યો તેનાથી વાસ્તવિક ઓળખ છે. સંપત્તિ, સત્તા અને કીર્તિ બધું જ સમય સાથે બદલાય છે, પરંતુ સારા કાર્યો કાયમ રહે છે. તમારી દરેક ક્રિયા માત્ર તમારા જીવનને જ નહીં, પરંતુ આવનારી પેઢીઓને પણ અસર કરશે." સંત ત્યાંથી ચાલ્યા ગયા, પણ તેની વાત રાજાના મનમાં કાયમ રહી ગઈ. સમય પસાર થયો અને રાજા ધીમે ધીમે તે ગામનું સૌથી આદરણીય વ્યક્તિ બની ગયો. લોકો માત્ર તેમની શાણપણને કારણે જ નહીં, પરંતુ તેમના કાર્યોને કારણે પણ તેમનો આદર કરતા હતા. તેમણે હંમેશા સેવા, પ્રામાણિકતા અને કરુણાના માર્ગે પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કર્યો. અને આ સાથે સમગ્ર ગામના લોકોના મનમાં એક વાત કાયમ માટે વસી ગઈ
કે આ દુનિયામાં દરેક કર્મનું ફળ ચોક્કસ મળે છે. ક્યારેક તે તરત જ દેખાય છે અને ક્યારેક તે સમય લે છે, પરંતુ કુદરતનો આ નિયમ ક્યારેય બદલાતો નથી. માણસના જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે તેના કાર્યો તેનું ભવિષ્ય લખે છે. સત્ય, દયા અને દાનના માર્ગે ચાલનાર વ્યક્તિનું જીવન આખરી પ્રકાશથી ભરેલું હોય છે. અને આ કર્મની સૌથી મોટી કસોટી અને સૌથી સુંદર પરિણામ છે. તો આ રીતે આ વાર્તા સમાપ્ત થાય છે. અમને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરો. તમારો નાનકડો પ્રયાસ અમને ઘણી પ્રેરણા આપે છે આના જેવા વિડીયો લાવવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રાધે કૃષ્ણ.